હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 1 દ્રાવણો. તો આજનો આપણો ટોપિક છે હેનરીનો નિયમ. તો જુઓ, હેનરી નામના વૈજ્ઞાનિકે દબાણ અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપ્યો, જે હેનરીના નિયમ તરીકે ઓળખાય છે. હેનરી નામનો વૈજ્ઞાનિક હતો. એને શું કર્યું? દબાણ અને વાયુની પ્રવાહીમાં, દબાણ અને વાયુ હતું, એનું પ્રવાહી તરીકે દ્રાવક હતું. હવે એની અંદર દ્રાવ્યતા વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપ્યો. બરાબર. હવે જો આગળ, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. હવે અચળ દબાણે જે પ્રવાહી હતું, વાયુની દ્રાવ્યતા સપાટી, હવે આ દ્રાવણ છે, હવે આની સપાટી પર શું કીધું? સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણ છે. આનું જે દબાણ હોય એના સમપ્રમાણમાં હોય છે, આવી રીતના. હવે જો દ્રાવ્યતા માટે મોલ અંશ લઈએ તો, હવે જે દ્રાવ્ય જે એટલે કે જે ઓગળ્યું હતું એના માટે શું લઈએ? મોલ અંશ લઈએ તો મોલ અંશ એટલે કે એક્સ. દ્રાવણમાંના વાયુના મોલ અંશ દ્રાવણ પરના વાયુના આંશિક દબાણની સમપ્રમાણમાં હોય છે. આગળ જોઈએ, બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ દ્રાવણમાંના મોલ અંશની સમપ્રમાણમાં હોય છે. વાયુનું આંશિક દબાણ ખરું એટલે કે પી એ દ્રાવણમાંના મોલ અંશની સમપ્રમાણમાં હોય છે. આવી જો આંશિક દબાણ પી, દ્રાવણની અંદર જે મોલ અંશ હતો, આની અંદર આ દ્રાવણ હતું, આ બીકરમાં દ્રાવણ હતું, એની અંદર જે આ દ્રાવણ હતું એ દ્રાવણને આપણે મોલ અંશ એક્સ કીધો. હવે દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં છે. પ્રપોર્શનલ ટુ એટલે કે સમપ્રમાણ એટલે કે ચલે છે, સમપ્રમાણમાં છે. તો સમપ્રમાણ હટાવીએ તો શું લાગે? અચળાંક લાગે. પ્રપોર્શનલ ટુ હટાવી દઈએ તો પી બરાબર KH ઇન્ટુ એક્સ, જ્યાં પી બરાબર આંશિક દબાણ, એક્સ બરાબર મોલ અંશ, KH બરાબર હેનરીનો અચળાંક. KH આવી રીતના લખજો, સ્મોલમાં, આ કેપિટલ કે અને H સ્મોલ. આને શું કહેવાય? હેનરીનો અચળાંક. બરાબર. હવે હેનરીના નિયમના અનુપ્રયોગો. હવે એની અનુપ્રયોગો જોઈ લો. ઉપયોગિતામાં બી આમાંથી એક આવી જશે. બરાબર. હવે જો, હળવા પીના આમાંથી એક ઉપયોગ છે એનો. હળવા પીના અને વોટરમાં CO2ની સાંદ્રતા વધારવા માટે બોટલને ઊંચા દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે. CO2 એટલે કે ગેસ હોય, ગેસ ભર્યો હવે એને શું કીધું છે? ગેસ ભર્યો. હવે એની સાંદ્રતા વધારવા માટે શું કરે? ઊંચા દબાણે એને બંધ કરવામાં આવે બોટલને. પછી સ્કૂબા ડ્રાઈવર અને મળજીવા જ્યારે સમુદ્રમાં જાય છે ત્યારે ઊંચા દબાણને કારણે તેમના લોહીમાં વાયુઓની દ્રાવ્યતા વધે છે. હવે જ્યારે મળજીવા સપાટી પર આવે ત્યારે દબાણ ઓછું થતાં વાયુઓ મુક્ત થાય છે અને લોહીમાં નાઇટ્રોજનના પરપોટા પેદા થાય છે, જે કેસ નળીઓને બંધ કરે છે. હવે જો, અંદર હતું તો દબાણ કેટલું? વધારે. હવે બહાર આવે છે સપાટી પર તો દબાણ કેવું? ઓછું. હવે અંદર જાય તો એકદમ વધી જાય. હવે આપણે કંઈ ગયા હોઈએ અને પહેલાં આપણને એડજસ્ટ થતાં વાર લાગે. હવે ધીમે ધીમે આપણે ટેવાઈ જઈએ. બરાબર. અને થોડાક મહિના પછી પાછું આપણે બીજે જવાનું થાય તો ત્યાં ગાડી બીજી કંઈ અલગ સિટી હોય, હવે ત્યાં ગાડી રહેવાનું તો આપણને જલ્દી ફાવે નહીં. હવે અહીંથી બદલાઈને પાછા તઈ ગયા એટલે તૈયારીમાં બદલાવવું પડે તો આપણને કેવું વાર લાગે કે ના બદલાય એમ. ત્યાં અંદર જાય તો દબાણ ઓછું હોય, અંદર જાય તો દબાણ વધારે, અને સપાટી પર આવે તો કેવું? દબાણ વધારે. તો પેલું કન્ફ્યુઝ થઈ ગયું. કન્ફ્યુઝ થઈ જાય એટલે શું કરે? કેસ નળીઓ બંધ કરી દે. એને ખબર જ નહીં પડતી આ બાજુ જવું કે આ બાજુ જવું, વધારે ફેરવું કે ઓછું ફેરવું. પહેલાં સમુદ્રમાં ગયો તો વધારે ફરવા લાગ્યો, હવે બહાર આવ્યો તો ઓછું થતાં હવે ઓછું કરવાનું હોય તેઓ ત્યાં તે વધારે ફરવા લાગ્યો. હવે કન્ફ્યુઝ થઈ ગયો તો શું થાય? ઓછું થાય છે. તેથી કેસ નળીઓ કેવી થઈ જાય? આની અંદરની બંધ. જે પીડારૂપ એટલે કે દુખે એ રૂપે અને જીવનને ભયરૂપ હોય છે. આ સામે રક્ષણ મેળવવા મળજીવા સાથે હિલિયમ વડે મંદ કરેલી હવાવાળી એ ટાંકીઓનો ઉપયોગ કરે છે. બરાબર. ટાંકીઓ હોય એનો ઉપયોગ કરે. પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં ઘટાડો થાય છે. ઓક્સિજન હોય એનો શું થાય? ઘટાડો. પૃથ્વીની સપાટીથી ઉપર જઈને પછી તેથી લોહીમાં ઓક્સિજનની દ્રાવ્યતામાં ઘટાડો જોવા મળે છે. આ બીમારી એનોડિસિયા તરીકે ઓળખાય છે. આ અસરથી બચવા પર્વતારોહકો વધુ ઊંચાઈએ જતી સમયે પોતાની સાથે મળજીવા ભરેલી ટાંકીઓ રાખે છે. બરાબર. જેમ જેમ જવાનું હોય એમાં ઓક્સિજન ભરેલી શું રાખે? ટાંકીઓ.
દ્રાવણની અસર, દબાણની ઘનતામાં દ્રાવ્યતા વધે છે. તાપમાનની અસર, તાપમાન વધતા ઘટતી જાય છે. ઓકે, દેખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ અનુપ્રયોગો છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, IMP છે, હા, હેનરીનો નિયમ બધા તૈયાર કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.